સારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાથિયા અમરતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં આવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રષભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ વણી દોડે પરિણતે તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયાર શેષો તો રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંકણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો અવજણં નમો લયસો સાવણં ચતારી મંગલમ અર્હંત અમંગલમ સિદ્ધ મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચતારી લોકોટમાં અર્હંત લોકોટમાં સિદ્ધ લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં ચતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરાધિકાર 144 નંબરનો કરસ 144 નંબરનો કરસની અંદર જ્ઞાની આત્મા સ્વયં ચિન્ત માત્ર ચિંતામણી છે અને અચિંત્ય શક્તિવાળો દેવ છે. આ કારણથી તેના સર્વ પ્રયોજન સ્વયં જ સિદ્ધ છે. તેથી હવે એને બીજા કોઈ પદાર્થના પરિગ્રહનું એટલે કે સંગ્રહનું શું પ્રયોજન? તો પહેલા એનું હરિગીત જોઈ લઈ. અચિંત્ય શક્તિ સહિત છે જ્ઞાની પોતે દેવ ને ચેતન ચિંતામણી જ્ઞાની ને જ કહેલ. તેથી સર્વ પ્રયોજનો જેના સિદ્ધ જ હોય અને અન્ય પરિગ્રહથી કઈ સાધ્ય ન તેને હોય. તેમાં આપણે સંક્ષિપ્તમાં સમજાતા અને એના ઉપર કવિવર બનારસી દાસજીએ અનુભવના મહિમાના રૂપમાં એને જોયો તો એ કારણે એ કરશનો ભાવાનુવાદ એમને નાટક સમીક્ષાની અંદર એમને આ પ્રકારે કર્યો હતો. એના ઉપર એમને 2 છંદની રચના કરી નાટક સમીક્ષામાં. તો પહેલો અનુભવ ચિંતામણી રત્ન જાકે હિય પ્રકાશ શો પુનિત શિવ પદ લહે દહે ચતુર્ગતિ વાસ. દહે ચતુર્ગતિ વાસ આસ ધરી ક્રિયા ન મંડે નૂતન બંધ નિરોધી પૂબકૃત કર્મ બિહંડે. તાકે ન ગનું વિકાર ન ગનું ભવ ભાર ન ગનું ભવ જાકે હૃદય માહી રત્ન ચિંતામણી અનુભવ. એની અંદર કહેવા માંગે છે કે જેના હૃદયમાં જેના ચિત્તમાં અનુભવ રૂપી ચિંતામણી રત્ન પ્રકાશિત થઈ રહ્યો છે તે આત્મા ચતુર્ગતિ રૂપ આવાસને જલાવીને
એટલે કે બારીને એટલે કે એના પરિભ્રમણથી અટકીને પવિત્ર શિવપદને એટલે કે પંચમ ગતિને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. તો ચતુર્ગતિ રૂપ આવાસને જલાવનાર એ આત્માનુભવી જે જીવ છે એ જીવને ભૂમિકા અનુસાર સહજ ભાવથી જે થાય છે એ તો થાય જ છે. ભૂમિકા જેવી હોય તે પ્રકારે એને સહજ ભાવથી રસ દશા હોય, સંસાર દશાની અંદર હોય, તે દુકાન ઉપર બેઠો હોય, સહજ ભાવથી જે થાય તે થાય છે. તે સહજ ભાવથી ક્રિયાકાંડ કરતો પણ દેખાય, તે સહજ ભાવથી ક્રિયાકાંડ કરતો પણ દેખાય છે. પરંતુ કોઈ પણ લૌકિક અથવા ધાર્મિક ક્રિયાને કોઈ ફળની આશા રાખીને કરતો નથી. કોઈ ધાર્મિક ક્રિયા એ આશા રાખીને કે હું પંચ પરમેશ્વરનું સ્મરણ કરું, આટલી મારા ગણો તો મને આટલો ફાયદો થાય, કે હું પૂજ્ય ગુરુદેવશ્રીનું ટેપ પ્રવચન સાંભળું તો મેં ધર્મ કર્યો, એવી કોઈ ફળની વાંછા નથી હોતો. એ આત્માનુભવી જીવ એ પ્રકારનો એ નવીન કર્મનો જે નવીન બંધ છે તેને રોકે છે પોતાના અનુભવના જોરે. અને જૂના કર્મોની નિજરા થાય, પૂર્વે કરેલા પરિણામને આંધીને બંધાયેલા જે દ્રવ્ય કર્મ જે સત્તામાં પડ્યા હતા એ ઉદયમાં આવીને એની સ્થિતિ પૂરી થતા ખરી જાય છે. નવીન કર્મનો બંધ એને થતો નથી. તો વધારે શું કેવું, આચાર્ય ભગવંત એમ કહે છે કે જેના હૃદયમાં અનુભવ રૂપી ચિંતામણી રત્ન છે, એની દ્રષ્ટિમાં રાગ દ્વેષ નથી, એની દ્રષ્ટિમાં વિકાર નથી, એની દ્રષ્ટિમાં પરિગ્રહનો ભાર નથી. એટલે કે જેની દ્રષ્ટિમાં રાગ દ્વેષ રૂપી વિકાર, પરિગ્રહનો ભાર અને આગામી 2-4 ભવોની કાંઈ ગણતરી નથી. કદાચ એને ભૂમિકા અનુસાર ભવ હોય, પરંતુ કિંચિત ન્યૂનતમ અર્ધ પૂર્ગલ પરાવર્તનથી વધારે તે બહાર રખડતો નથી. તો એના જે કંઈ પણ ભવ છે તે જ્ઞાનના જ્ઞેય છે, અને કેવરીના જ્ઞાનમાં એના જાજા ભવ દેખાતા પણ નથી, એની કાંઈ કિંમત નથી. તો કે એની કેમ કે અનંત સંસાર પરિભ્રમણ કરતા અનંત કાળચક્રના પરિભ્રમણની સામે એ કંઈ નથી, અલ્પ છે. તો એની તાત્પર્ય શું છે? એની દ્રષ્ટિમાં તો એકમાત્ર પોતાનો ભગવાન આત્મા જ રહેશે, અને એમાં જે લીન રહે, એમાં જ મગ્ન રહેશે. ભૂમિકાને યોગ્ય જે રાગાદી ભાવો, સંયોગી પદાર્થ અને 1-2 ભવ પણ પર્યાયમાં જોવામાં આવે એ એની દ્રષ્ટિમાં ન ગણી હશે, એટલે કે એની ગણતરી નથી, કાંઈ પણ નથી. અને કવિવર પંડિત બનારસીદાસજીએ બીજા પદની પણ રચના કરી. જિનકે હિયે હે સત્ય સૂરજ ઉદોત ભયો, ફેલી મતિ કિરણ મિથ્યાત્મ નષ્ટ હે. જિનકી સુદ્રષ્ટિ में न परचे विषमता सो, समता सो प्रीति ममता सो लस्ट पुष्ट है. जिनके कटाक्ष में सहज मोख पंथ सधे, मन को निरोध जाके तन को न कष्ट है. तीन के कर्म की कलोल है, यह है समाधि, डोले यह जोगासन, બોલે ય મસ્ત હે. શું કહેવા માંગે છે કે જેમના હૃદયમાં અનુભવી રૂપ સત્યના સૂર્યનો ઉદય થયો છે, પહેલી જ લીટીમાં આવ્યું ને, જિનકે દિયે મેં સત્ય સૂરજ ઉદોત ભયો, અને જેમના શુબુદ્ધિ રૂપી કિરણોએ ફેલાઈને મિથ્યાત્વ રૂપી અંધકારને નષ્ટ કર્યો છે. જેમની સમ્યક દ્રષ્ટિમાં એટલે કે સાચી દ્રષ્ટિમાં વિષમતા નથી, મમતા નથી, અને જેમને સમતાથી પ્રીતિ છે, જેમના ચિંતન એટલે કે દ્રષ્ટિ માત્રથી મુક્તિનો માર્ગ સહજ જ સધાય છે. સહજ પ્રમાણે સહજ ભાવે એ મુક્તિના માર્ગ ઉપર ચડીને એને પાર કરે છે. અને જે તનને કષ્ટ આપ્યા વિના મનનો નિરોધ કરી લે છે. આગળ આવીને લીટીમાં કે મન કો નિરોધ જાકે તન કો ન કષ્ટ હે, એટલે કે તનને કષ્ટ આપ્યા વિના મનનો નિરોધ, મનમાં આવતા વિકલ્પોને અટકાવે છે. એવા આત્માનુભવી જીવોનું કર્મોમાં રત થવું પણ સમાધિ કીધી. આપણે કર્મોમાં રત થઈ તો પંચ પરાવર્તન કરતા રહીશે, અને એમનામાં કર્મોમાં રત થવું ને સમાધિ કીધી. કેમ કે તેને એના માલિક નથી થતા, એના સ્વામી નથી થતા. એનાથી તે સમયે પણ જલ કમલ ન્યાયવત રહેશે. તે સમયે પણ તેનાથી તે અલિપ્ત હોય છે કે આ મારું સ્વરૂપ નથી, મારી ચૈતન્યની જાત આનાથી ભિન્ન છે. એમનું ડોલવું તે યોગાસન કીધું. ડોલે ય યોગાસન, બોલે ય મસ્ત હે,
એટલે કે એને બોલવું તે મૌન વ્રત કીધું. એટલે કે આત્માનુભવી સમ્યક જ્ઞાની ધર્માત્મા જીવોનું સમસ્ત જીવન કેવું હોય? ધર્મમય જ હોય. કારણ કે તેમને ભગવાન આત્મામાં જ અહમપણું સ્થાપિત કર્યું. આપણું અહમપણું 12 પરદ્રવ્યમાં છે, એમનું અહમપણું ક્યાં છે? ભગવાન આત્મામાં છે. એને કારણે આત્માનુભવ જીવોની અંદર પણ પૂર્વ કર્મોના ઉદય અનુસાર અનેક પ્રકારના સંયોગ અને સંયોગી ભાવ જોઈ શકાય છે. જો સમ્યક જીવો હોય એમને પણ ઉદય અનુસાર અનેક પ્રકારના સંયોગો પણ મળે છે, અનેક પ્રકારના સંયોગી ભાવ પણ એની અંદર જોઈ શકાય છે. અને જોવામાં આવે છે તો પણ તેમને તેમના દ્રષ્ટિના જોરથી એ કર્મોદયજન્ય જે ભોગ છે એ ભોગ પણ યોગનું કામ કરે. આપણે આગળ આવી ગયું, એમના ભોગો તે નિજરા છે, એ ભોગ પણ યોગનું કામ કરે છે. ને યોગનું ડોલવું તે યોગાસન કીધું, બોલવું તે મૌન વ્રતનું ફળ પ્રદાન કરે છે. આવો આત્માનો ભવનો કંઈક આવો વિચિત્ર મહિમા બતાવવામાં આવ્યો. આ પ્રમાણે આપણે આખું સંક્ષિપ્તમાં પરમ દિવસના સ્વાધ્યાયમાં જોયું હતું, શુક્રવારના. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે જોઈ અચિંત્ય શક્તિ સ્વયંમેવ દેવ ચિન માત્ર ચિંતામણી રેશર યસ્માત સ્વાર્થ સિદ્ધાર્થમ તયા વિદતી જ્ઞાની કિમનૈશ્ય પરિગ્રહણ. 144 નંબરનો કરસ આ જ્ઞાનના અનુભવના મહિમાનું આ કરસ છે. અને એ કરસ આગળના 207 નંબરની ગાથામાં પણ આ જ વાતનું તે પ્રતિપાદન કરાવે છે કે કારણ કે જ્ઞાની પોતે જ સ્વયંમેવ અચિંત્ય શક્તિવાળો દેવ છે. અને કેવો હોય? ચૈતન્યમ રૂપ ચિંતામણી રત્ન છે. માટે એના બધા અર્થ એટલે કે પ્રયોજનની સિદ્ધ થઈ ગયા છે, પ્રયોજન એના સિદ્ધ છે. એવા સ્વરૂપ હોવાથી અન્યના સંગ્રહથી એટલે કે પરિગ્રહથી એને શું કામ? કંઈ કરવાનું જ નથી. કેમ કે આત્મા જ્ઞાન મૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિઓનો ધારક દેવ. શિવ રમણી રમનાર તું હિ દેવનો દેવ, દેવાદે દેવ શું? દેવોનો પણ દેવ, આત્મદેવ, પરમ ગુરુ. કેમ કે અનંત શક્તિનો ધારક છે અને પોતે જ ચૈતન્ય રૂપી ચિંતામણી હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો. વાંછિત કાર્ય કયું? તો કે શાશ્વત સુખ તેને પ્રાપ્ત થઈ જાય છે પોતાના સ્વભાવનો અવલંબન લેવાથી. માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? કંઈ સાધ્ય નથી. આવો આ નિશ્ચયનો ઉપદેશ બતાવવામાં આવ્યો. માટે પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે જેને આત્મા જ્ઞાન સ્વરૂપ શુદ્ધ પવિત્ર ભગવાન આત્મા એની દ્રષ્ટિ સહિત જેને અનુભવ થયો છે, એવો સચ્ચિદાનંદ પ્રભુ એને અચિંત્ય દેવ કીધો. કે જેને ધર્માત્મા જેને જ્ઞાન અને આનંદ સ્વરૂપ એવો ભગવાન આત્માની દ્રષ્ટિપૂર્વક અનુભવ થયો છે, એ ધર્મી પોતે જ સ્વયં જ અચિંત્ય શક્તિવાળો દેવ છે. પોતાનો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય પ્રભુતા, વિભૂતા, પ્રકાશ આદિ અનંત શક્તિવાળો દેવ છે. એ પ્રભુ આત્મા અચિંત્ય શક્તિ દેવ છે. દિવ્ય શક્તિ મ્યુટ કરો મોબાઈલ. દિવ્ય શક્તિ, જ્ઞાન, આનંદ શક્તિ વગેરે વાળો દેવ છે. એ ચૈતન્ય માત્ર ચિંતામણી કે અંતરની ચીજ જ્યાં દ્રષ્ટિમાં અનુભવમાં આવી, જેવી રીતે લૌકિકની અંદર ચિંતામણી રત્નની પ્રાપ્તિથી જગતના જીવની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થાય બધી વસ્તુ. પહેલાના જમાનામાં, પહેલાના કારોમાં પહેલો કાર, બીજો કાર, ત્રીજો કાર, કલ્પવૃક્ષ હતા. જેવી ઈચ્છા કરે એ પ્રકારે એનું ફળ મળતું હતું. એવી રીતે ચિંતામણી રત્ન લૌકિકમાં આવે ને કથાઓમાં કે એને એવું ચિંતામણી રત્ન મળ્યું, એને જે ઈચ્છા થાય મળી જાય. એમ આ પણ કેવું છે? ચૈતન્ય માત્ર ચિંતામણી. એ પોતાના ભગવાન આત્માનો અવલંબન લે તો શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. એના એકાગ્રતાથી શું ન પ્રાપ્ત થાય? સર્વ પ્રાપ્ત થાય. કેમ કે એ દિવ્ય શક્તિનો ભંડાર છે.
એના અનુભવની દ્રષ્ટિથી, એમાં એકાગ્રતાથી, એમાં લીનતાથી, એમાં રત થવાથી, એમાં રમમાણ થવાથી શું પ્રાપ્ત ન થાય? એની અંદર બધું પ્રાપ્ત થાય. શાંતિ, આનંદ, સત્તા, પ્રભુતા, વિભુતા, એ બધું પર્યાયમાં એની પ્રાપ્તિ થાય છે. આવો ચિંતામણી રત્ન જેને દ્રષ્ટિમાં પ્રાપ્ત થયો છે, એટલે કે જેને અનુભવ થયો, એ અચિંત્ય દેવ, શક્તિવંત દેવ ચિંતામણી, એમાં જેટલી તેમાં એકાગ્રતા થાય એટલા રતન પામે. જેટલા અંશે શુદ્ધિની વૃદ્ધિ કરે તેટલા અંશે એને સુખની પ્રાપ્તિ થાય. એટલે કે જેટલી તેમાં એકાગ્રતા થાય એટલા રતન પામે. આનંદના, શાંતિના, સ્વચ્છતાના, પ્રભુતાના એ રતન પામે, એટલે કે પર્યાયમાં પ્રગટ થાય, એટલે કે પર્યાયમાં પાકે. બહારના રતનની વાત નથી. એને પૂજ્ય ગુરુદેવશ્રી દૂર કહેતા આ કહેવાય ચૈતન્યમય રત્ન. એ ચૈતન્ય રૂપ ચિંતામણી રત્ન કે જેના સર્વ અર્થ સિદ્ધ છે. અર્થ એટલે પ્રયોજન. કે નિજ સ્વરૂપની પ્રતીતિને અનુભવ થયા, તેના બધા પ્રયોજન સિદ્ધ થઈ ગયા. એને જેટલું જોઈએ એટલી એની પ્રાપ્તિ થઈ જાય છે. એવા સ્વરૂપે હોવાથી જ્ઞાની ધર્મી અનુભવી જીવ પોતાના ભગવાન આત્મા સિવાય જળની ક્રિયા, રાગ દ્વેષાદી વિકારી પરિણામ અને ભેદના વિકલ્પો, એનાથી એને શું પ્રયોજન? અન્ય કોઈ પણ પ્રયોજન નથી એને. કઈ વસ્તુ લીધી? જળની ક્રિયા લીધી, રાગ દ્વેષાદી વિકારી પરિણામ લીધા, અને ભેદના વિકલ્પો, ગુણગુણીના ભેદનો વિકલ્પ પણ. એ વિકલ્પથી એનાથી એને શું પ્રયોજન? હું જ્ઞાયક છું, એ વિકલ્પથી પણ એને શું પ્રયોજન? જ્યાં પોતાનો ભગવાન આત્મા ચિંતામણી નિધાન, એ નજરમાં જે નિધાન આવ્યું, તો હવે એના બધા અર્થ સિદ્ધ થયા છે. જ્ઞાનની પ્રાપ્તિ, સંકિતની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ. તો નિજ સ્વભાવ સિવાય જળની ક્રિયાની સાવધાની ક્યાં રાખવાની? પોતાના ભગવાન આત્મામાં. આપણે એ સાવધાની રાખતા નથી. આપણે પ્રમાદ છે. અપ્રમાદ એટલે અસાવધાની. છઠ્ઠા ગુણસ્થાન સુધી એ ભાવલિંગી મુનિરાજને પણ પ્રમાદ છે. તો જળની ક્રિયાની સાવધાની, એનું આચરણ પણ, અને સ્મરણથી શું પ્રયોજન? અંદર રાગના વિકલ્પ આદિ શુભ અશુભ ભાવ આવે છે, એ પણ એક પ્રકારનો પરિગ્રહ છે. અંદર આપણને રાગનો વિકલ્પ આવે, શુભ અશુભ ભાવ આવે. પૂજ્ય ગુરુદેવશ્રીનું ટેપ પ્રવચન સાંભળતા હોય, શુભ ભાવ પણ આવે ને અશુભ ભાવ પણ આવે, નિયમથી આવે. કેમ કે વધારે સમય સુધી શુભ પણ ટકતો નથી, અશુભ પણ ટકતો નથી. શુભ અશુભની ઘટમાર ચાલુ હોય છે. તો શુભ અશુભ ભાવ આવે એ પણ એક પરિગ્રહ છે. એનાથી શું પ્રયોજન? રાગ આદિમાં સાવધાની, આચરણપણું, સ્મરણપણું, એનું શું પ્રયોજન? અંદર ભેદ પડે, ભેદના જે વિકલ્પ ઉઠે ગુણગુણી આદિના, એ અભેદ ભગવાન આત્મા, એમાં ગુણગુણીના ભેદના વિકલ્પ ઉઠે, એમાં સાવધાનપણું, આચરણપણું અને સ્મરણપણાનું શું પ્રયોજન? પરિગ્રહ એને કીધો આપણે. તો જડની ક્રિયા, રાગની ક્રિયા, ભેદના વિકલ્પ, એ ત્રણેય પરિગ્રહ અન્યના ખાતામાં ગયા. શું કીધું? જડની ક્રિયા, રાગની ક્રિયા અને ભેદના વિકલ્પ, એ ત્રણેય પરિગ્રહ અન્ય છે. એનાથી ધર્મીને, એટલે કે અન્યથી સાવધાનીપણાનો શું ફાયદો, શું પ્રયોજન? વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઉઠે છે, એમાં શું સાવધાનપણું? તેનું આપણને શું આચરણ, એનું શું સ્મરણ? ભગવાન આત્મા જે પોતાનો નિજ શુદ્ધ સ્વરૂપ, એના તરફની સાવધાની, એનું આચરણ અને એનું સ્મરણ, એ જ આપણા માટે કાર્યકારી, હિતકારી છે. જેની જ્ઞાનમાં ભાન થયું, પ્રાપ્તિ થઈ, એને જળની ક્રિયા, એને રાગની ક્રિયા, એને ભેદની ક્રિયા, એવા જે વિકલ્પ છે એ તરફ સાવધાની રાખવી, એનું આચરણ કરવું, એનાથી શું પ્રયોજન? એ બધાને પરિગ્રહ કીધો. એટલે અભેદમાં ભેદ ઉપજાવો, એ પરિગ્રહ એટલે અન્યમાં છે. જળની ક્રિયા હું કરું છું, એ પણ એક મિથ્યાત્વનો પરિગ્રહ છે. હું જળની ક્રિયા કરું છું, હું બોલવામાં સાવધાની રાખું છું, મારી વાણીમાં આ પ્રકારનું આવે, હું જ્યારે બોલતો હોય તેમાં કોઈ ભૂલ ન પડે, મારા વચનો, મર્મ વચનો
બરાબર મીઠા હોય છે, હું બરાબર ચાલી શકું, હું બરાબર કોઈ પણ ક્રિયા કરી શકું, મારી રસોઈ સારી થાય, મારો ધંધામાં મારી આવડત સારી, તો એ જડની ક્રિયા હું કરું એ પણ એક મિથ્યાત્વનો પરિગ્રહ છે. રાગ ક્રિયા કરું એ પણ એક મિથ્યાત્વનો પરિગ્રહ છે. હું રાગ ક્રિયા કરું, હું સાચા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેનો જે રાગ છે એ પણ એક મિથ્યાત્વનો પરિગ્રહ કીધો. ભૂમિકા અનુસાર આવે વિનય વિવેક હોવો જ જોઈએ, પરંતુ એ રાગનો રાગી નથી થવાનો, એ રાગના સ્વામી નથી થવાનો. એ રાગ આવે ભૂમિકા અનુસાર, પરંતુ તે સમયે પણ વેદ જ્ઞાન કરવાનું છે ડગલે ને પગલે. આ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું, આ કજાત છે, હું સ્વજાત છું. હવે ભૂમિકા અનુસાર પૂજ્ય ગુરુદેવશ્રીનો વિનય વિવેક આવે, આપણે બોલીએ એના ઉપકારના પ્રતિ ઉપકાર વારવા અમે અસમર્થ છીએ, કેમ કે નિત્યના પંચમ કારમાં આપણે પાંચમા કારની અંદર ક્રિયાકાંડમાં અટવાયેલા હોત, એમના નિમિત્તે આપણને આત્મા શબ્દ સાંભળવા મળ્યો, પરંતુ અહીંયા જો અટકી ગયા તો મિથ્યાત્વ છે. એમણે બતાવેલા રસ્તા ઉપર ચાલવાનું છે. એમણે એમ કીધું અમે જે રસ્તા ઉપર ચાલ્યા એના ઉપર તું ચાલ, એમને આપણને રસ્તો બતાવ્યો. પછી એમની જય બોલાવી, આદિ બોલાવી, પછી તો એ કાર્યકારી, પરંતુ પહેલા જય બોલાવીને ધર્મ મહિનો તો મિથ્યાત્વ છે. આવો અભેદ ભગવાન આત્મા, એમાં ભેદ ઉપજાવો એ પણ એક વિકલ્પ છે, એ પણ એક પરિગ્રહ એટલે કે અન્ય છે. એ અન્ય પરિગ્રહથી ધર્મીને શું ફાયદો, શું કામ? પૈસા આદિની ક્રિયા, વૈભવ આદિની ક્રિયા એ ક્રિયામાં ગઈ, એના પ્રત્યે દયા દાનનો જે રાગ એ વિકારમાં ગયો, અભેદમાં ભેદ વિકલ્પ એ અન્ય પરિગ્રહણમાં ગયા. આ ત્રણેય અન્ય પરિગ્રહ છે. માટે ભગવાન આત્મા ચૈતન્ય પરિગ્રહ જેને હાથ આવ્યો, એટલે કે આખો ચૈતન્ય જેને પકડી લીધો, સમસ્ત પ્રકારે પરિગ્રહ, પરિ એટલે સમસ્ત, ગ્રહ એટલે ગ્રહણ, એટલે કે અનુભવ કર્યો, પોતાનો ભગવાન આત્મા સમસ્ત પ્રકારે અનુભવમાં લઈ લીધો, એવો જે ધર્મી છે એની ક્રિયાકાંડના રાગથી શું પ્રયોજન? જડનું અનુકૂળ પ્રતિકૂળ હલનચલન થાય એનાથી શું પ્રયોજન? જેણે પોતાનો અચિંત્ય દેવ, અન્ય અનંત અનંત શક્તિનો ભંડાર, એને અન્ય પરિગ્રહથી શું ફાયદો? એવો ભગવાન આત્મા જેને અનુભવમાં આવ્યો છે, એ પરિગ્રહને પકડી લીધો છે, એ ધર્મીનો પરિગ્રહ કીધો. આત્માર્થીને આત્માનો પરિગ્રહ છે. આત્માર્થીને અહીં પરિગ્રહ એટલે જે બહારના પરિગ્રહની વાત નથી, પરિગ્રહ એટલે પરી એટલે સમસ્ત પ્રકારે પકડમાં લીધો, આત્માર્થીને આત્માનો પરિગ્રહ છે. અધર્મીનો પરિગ્રહ શું? અધર્મીનો પરિગ્રહ એટલે કે આ રાગ દ્વેષ આદિ વિકલ્પ આદિ એ મારા, એમાં અહમપણું સ્થાપિત કરીશ. આ મારી સ્ત્રી, આ મારો પુત્ર, આ મારી દુકાન, આ મારું ઘર, મારું 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 એટલે કે બધામાં અહમપણું સ્થાપિત કરી દીધું. જ્યાં કરવાનું છે ત્યાં ન કર્યું, પોતાના ભગવાન આત્મામાં પરમાં અહમપણું સ્થાપિત કર્યું. પૈસા આદિ મારા, શરીર આદિ મારા, કે છે ને કે મારું શરીર નિરોગી, અત્યાર સુધી મને એક પણ રોગ નથી આવ્યો, એમાં એને મદ કરે છે, પરંતુ અંદર ટસુએ રોગો પડેલા છે. 5,68,00,000 એનાથી ઉપર રોગો અંદર શરીરના અંદર પડેલા છે. એવા શરીર આદિ મારા, રાગ દ્વેષ આદિ મારા અને ભેદ આદિ મારા, એ જે માને છે તે અજ્ઞાનીનો પરિગ્રહ કીધો. પૈસા તો ક્રિયામાં પરમાં ગયા, પરંતુ પૈસા તો પરની અંદર છે, પણ એના પ્રત્યેનું જે મમત્વ છે એ અધર્મીનો પરિગ્રહ છે. ખરેખર પૈસા તો આપણે અડી પણ શકતા નથી, પણ એ સંબંધીની જે મમતા છે એ મમતા રાગમાં ગઈ, એ પરિગ્રહ મિથ્યાત્વ કીધું. રાગાદી પરિગ્રહ મારો એ પણ મિથ્યાત્વ, અને ભેદના વિકલ્પ એ મારું સ્વરૂપ છે એ પણ મિથ્યાત્વ, એ પણ પરિગ્રહ છે. જેને ભગવાન આત્મા શુદ્ધ પવિત્રતા જેની અંદર ભરેલી છે, જેને ઉપયોગમાં ધારી લીધો, એને હવે ઝાઝા ભવભ્રમણ નથી. પૂજ્ય ગુરુદેવશ્રી એક લીમડીવાળા ભાઈચંદજી ભાઈની વાત કરીને કહેતા,
છેલ્લે છેલ્લે ગણ્યાના છેલ્લે પણ મતી ફરે ને તેમને દિગંબર સંપ્રદાય છોડી દીધો હતો. પરંતુ એમણે એ સમયે એક રચના કરી હતી, ઉપયોગ ભૂમિ પાવન કરવા પધારજો હે નાથ, મારી નિર્મળ ઉપયોગ ભૂમિ. મારી ઉપયોગ ભૂમિમાં તમે આવ્યા, એને હવે પરનું શું કામ? લક્ષ્મી અને પરની વાત નથી, રાગે નહીં, ભેદનું પણ શું કામ? જ્યાં અભેદ આત્માના ભેટો થઈ ગયો, અભેદના ભેટા ત્યાં એમાં ભેદનું શું કામ? એ ભેદના પરિગ્રહને પકડીને શું કામ? જ્યાં મહાપ્રભુ અભેદ આખો ભગવાન આત્મા પકડમાં આવી ગયો છે, આખા ભગવાન આત્માને કબજે કરી લીધો છે, આવા જીવને નિજરા થાય છે, અર્થ સહિતની. એને કર્માદિ રાગાદિ આવે છે ભૂમિકા અનુસાર, તે ખરી જાય છે. કર્મનો ઉદય પણ ખરી જાય છે, ભેદનો વિકલ્પ પણ છૂટી જાય છે, બધા પ્રકારના ભેદના વિકલ્પોથી તે વિરામ પામી જાય છે. આવા અચિંત્ય દેવ ચૈતન્ય ચિંતામણી. એ દેવનું સ્વરૂપ શું? તો કે ચિહ્ન માત્ર ચિંતામણી. કે એને પર્યાયમાં એનો જેને આદર થયો, પર્યાય એને પકડીને ભગવાન અને નિજ પરિગ્રહ માયનો એની અંદર લીન થયો, રત થયો. એટલે કે પર્યાયમાં પોતાના પરમાત્માને માયનો ને પકડો, એના સર્વ અર્થ સિદ્ધ. એને સમ્યક દર્શનમાં પ્રાપ્તિ થઈ, સમ્યક જ્ઞાનમાં જ્ઞેય બનાવીને પ્રાપ્તિ થઈ, એના બધા પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે. એટલે કે આવો ભગવાન આત્મા જેને દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો, એના સર્વ અર્થ સિદ્ધ. એટલે કે એનું પોતાનું જે પ્રયોજન હતું, અનાદિકાળથી તે પંચ પરાવર્તન કરતો આવ્યો હતો, એ પ્રયોજન હવે પૂરું થઈ ગયું. હવે સાચું સફળ પ્રયોજન સિદ્ધ થઈ ગયું. પંચમ ગતિને એ જીવ ભૂમિકા અનુસાર તે પ્રાપ્ત થયા વગર નહીં રહે. શાંતિ, વિતરાગતા, સુખ એનું પ્રયોજન હતું, એનો એને સ્વાદ ચાખી લીધો. તો પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન કરે છે, મુમુક્ષ એનાથી થોડું ઘર હાલે. અત્યારે તો ડગલે ને પગલે પૈસાની એટલી જરૂર પડે કે એનાથી તમે યંગ જનરેશનને કહો તો એમ જ કહે છે, આનાથી થોડું ઘર ચાલે છે. તું જેને ઘર માનેશ, એક તારું સ્વઘર નથી. તારું સ્વઘર, તારો સ્વક્ષેત્ર, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવ, સ્વચતુષ્ય એ તારું સ્વઘર છે. ખરેખર એના વાસ્તા લેવાના. આપણે પરઘરના વાસ્તા લઈશી. દિવાળીના સમયે પરઘરની સફાઈ કરી, પણ આ સ્વઘરની સફાઈ કરતા નથી. આત્મા થોડો એ પરઘરમાં છે. આ જે ભગવાન આત્મા અચિંત્ય દેવ, એને તું ચિંતનમાં લે, એ તારું ઘર છે. એક સમયે પંડિત આવેલા સુરેન્દ્રનગર, બહુ શરૂઆતના સમયમાં. બહુ કડક આચરણ હતું, ખૂબ જ કડક આચરણ. બધી વ્યવસ્થા લાવતો તો પણ હું, અને વ્યવસ્થા પણ મારે કરવી પડતી એમનું આચરણની. એકવાર હું એમને વઢવાણ મંદિરે લઈ ગયો મારા વિકલ્પ પર. રસ્તામાં વાત થઈ, અહીંથી ક્યાં જશો? તો કે અહીંથી સોનગઢ. તો મેં કીધું, આ તમારું આટલું બધું કડક આચરણ અહીંયા કેવી રીતે જરવાશે? તો કે મેં પૂજ્ય ગુરુદેવશ્રીને જોયા નથી, નાના હતા. મારા જન્મની પહેલા પૂજ્ય ગુરુદેવશ્રી નું સમાધિ થઈ ગઈ હતી, એમનું દેહ પરિવર્તન થઈ ગયું હતું. પરંતુ હું જે ગુરુને આગળ શિક્ષા લીધી, રવિન્દ્રજી જૈન, એમને આ પહેલે દિવસે ગયો ત્યારે એમને કીધું, તું તારા આત્માની દરકાર કરજે, તારી દરકાર કરવા વાળા મળી જશે. એટલે અહીંયા મને મળી જાય છે. મેં જ્યાં ભગવાન આત્માનો જયઘોષ થઈ રહ્યો છે, એવી પવિત્ર ભૂમિ ઉપર જ્યાં કણે કણ ભગવાન આત્મા બિરાજમાન છે, એના કણે કણમાં અહીંયા જવું, પછી મને એની દરકાર, મને જે કંઈ હું આચરણ કરું એ દરકાર કરવા વાળા જીવો સહજ ભાવે મળી રહેશે. એટલી એને વિશ્વાસ હતી, એટલી એને અંદર હતું કે મળી જ રહેશે. પણ આપણને એવું નથી. આપણે અત્યારથી વિચારી શું થશે, આવા અજાણ્યા પ્રદેશમાં જઈ નહીં મળે તો આપણે આટલું બધું. તો એ કે મળ્યા વગર રહેતું
નથી કે જેણે પોતાના અચિંત્ય દેવ ચિંતનમાં લીધા, જે જીવે. આ તો એની વાત છે, એ તો અનુભવીની વાત નથી, એ તો જનરલ વાત હતી. પણ આ તો અનુભવી જ્ઞાની જીવની વાત છે. એ ઘરમાં જેણે પ્રવેશ કર્યો છે એને સર્વ પ્રયોજન સિદ્ધ છે. આત્મા હજી પકડમાં આવ્યો નથી, આપણને અનુભવમાં આવ્યો નથી. ત્યાં પડીમાં ધારણ કરી લો, ત્યાં અણુવ્રત ધારણ કરી લો, મુનિ દશા ધારણ કરી લો, મહાવ્રત લઈ લો, એ તો 12 વ્રત અને 12 તપ કહેવામાં આવ્યા. આવો ભગવાન આત્મા, અચિંત્ય ચિંતામણી, આનંદ ચિંતામણી, શાંતિ ચિંતામણી, અનંત ગુણનું ચિંતામણી સ્વરૂપ એવો ભગવાન આત્મા, એ જેને પકડી લીધું, એનો જેને અનુભવ થયો, તેના સર્વ અર્થના સ્વરૂપની સિદ્ધિ થઈ. જે પ્રયોજન કેવું હતું? આપણું સુખનું હતું, સમ્યક જ્ઞાનનું હતું. એ બધા પ્રયોજન, સમ્યક ચારિત્રનું હતું, બધા પ્રયોજન સિદ્ધ થઈ ગયા. શુદ્ધિની વૃદ્ધિ થઈને પૂર્ણતા તરફ જીવ પ્રયાણ કરે છે. તો અન્યના પરિગ્રહથી, પોતાના ભગવાન આત્માની અનુભવ દ્રષ્ટિ સિવાય જળની લક્ષ્મી, આબરૂ, સ્ત્રી, કુટુંબ, એ આપણી ચીજ ક્યાં છે? એની સાવધાની, એનું સ્મરણ, એનું આચરણ, એનાથી શું પ્રયોજન આપણું સિદ્ધ થાય છે? રાગના આચરણ, સ્મરણ, રાગના પણ આચરણ કરો, સ્મરણ કરો, સાવધાનીથી શું કામ? ભગવાન આત્મા એ આપણને સાવધાનીમાં પ્રાપ્ત થયો, એની દરકાર કરવામાં પ્રાપ્ત થયો છે. ભગવાન આત્મામાં સાવધાન થયો, એનાથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. લગ્ન સમય કહે ને, સમય વર્તે સાવધાન. અહીં કહે છે સમય એટલે આત્મા. એમાં સાવધાનપણું કરવાથી સર્વ પ્રયોજન સિદ્ધ થાય છે. આનું નામ સમ્યક એકાંત છે. જો લૌકિકમાં પણ લગ્ન વખતે સમય વર્તે સાવધાન, આપણે લૌકિકની ભાષામાં કહી, તો અહીંયા ગોર મહારાજ પણ આપણને ચેતવે છે કે હવે તમે કરોરિયાની જારમાં અટવાવા જઈ રહ્યા છો, હજી પણ સમજી જાઓ, હજી પણ સમય છે. અહીં અત્યારે એ વાત નથી. સમય એટલે આત્મા. આત્મામાં સાવધાનીપણું એટલે કે દરકારપણું કરતા ભગવાન આત્માની પ્રાપ્તિ થાય છે. એ પ્રતીતમાં, અનુભવમાં, જ્ઞાનની પર્યાયમાં આવ્યો. એ જીવને, સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના સ્વભાવના પરિગ્રહ એટલે કે પકડ સિવાય અન્ય પરિગ્રહનું શું કામ? લક્ષ્મી આદિ શરીર આદિની ક્રિયા, એનું શું કામ? લક્ષ્મીની ક્રિયા આવે ને જાય, એનાથી આપણું શું પ્રયોજન? શરીર નિરોગી રહે કે રોગ વાળું રહે, એનાથી આપણને શું પ્રયોજન? આવી ઘણી પ્રથમ યુગમાં કથાઓ આવે છે કે જે ધર્મી જીવ હોય, એને રોગ હોય, છતાં પણ એ પોતાના સ્વભાવ તરફ ટકેલો હોય છે. વિતરાગ 3 લોકના જગતના નાથની આ દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે. તો કે અચિંત્ય દેવનો નાથ ભગવાન આત્મા, એવું કોણ કે છે? ભગવાનની દિવ્ય ધ્વનિમાં આચાર્ય ભગવાન જ્ઞાની જીવ પૂજ્ય ગુરુદેવશ્રી જેવા, એ એમ કે છે, એ દેવ હું નહીં પણ તું. માટે જ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીને સાચા ગુરુ કહીએ કે એ દેવ હું નહીં તું કે છે. હું દેવ નથી, તું દેવ છું. હું તારો દેવ નહીં, એમ પ્રભુનો પોકાર છે. અરિહંત ભગવાન એમ કે હું તારો દેવ નથી, તારો દેવ અંદર અચિંત્ય શક્તિનો ભંડાર ભરેલો છે. એ ભગવાન આત્મા, એ તારો દેવ છે. એમાં જેમ જેમ એકાગ્રતા કરીશ, એમને એમ તને આનંદની પ્રાપ્તિ થશે. આવા જીવને નિજરા થાય સંવરપૂર્વક. જેને પોતાનો ભગવાન આત્મા અચિંત્ય ચિંતામણી રત્ન પર્યાયમાં પ્રાપ્ત થયો. વસ્તુ તો હતી, શક્તિ અપેક્ષા વ્યક્ત હતી, પણ પર્યાયમાં અવ્યક્ત હતી. કેમ કે પર્યાયમાં અનાદિકાળથી આપણે રાગ અને પર પ્રાપ્ત કર્યા હતા. હવે એની જગ્યાએ જે વસ્તુ શક્તિ અપેક્ષાએ વ્યક્ત હતી, તે પર્યાયમાં વ્યક્ત થઈ, પ્રગટ થઈ. એ પર્યાયમાં ભગવાન આત્મા પ્રાપ્ત થયો. જેવું દ્રવ્ય હતું તેવી પર્યાયમાં એની રચના થઈ, તો સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા. 3 લોકનો નાથ પ્રતીતમાં, અનુભવમાં આવ્યો. દેવોનો દેવ પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર એ સંપ્રદાયમાં હતા ત્યારે એની રચના થઈ હતી કે તું અહીં શું હતી? શિવરમણી રમનાર તું હિ દેવનો દેવ, દેવાધિદેવ. 1964 સાલમાં 18 વર્ષની ઉંમરે એમને આ અમુક
લીટીની રચના કરેલી. અહીં એમ કહે છે તું દેવાધિદેવ સાક્ષાત, અને આ દેવનો આપણને ક્યારેય વિરહ નથી. આને કોઈ કાર નડતો નથી, આને કોઈ પંચમકાર પણ નડતો નથી. બહારના દેવોનો તો વિરહ પણ પડ્યો અત્યારે કારની અપેક્ષાએ, પણ આ દેવનો વિરહ નથી. નિગોદ દશામાં પણ વિરહ નથી. અક્ષય અનંતિયા નિગોદિયા જીવ, લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ, એને પણ વિરહ નથી. સિમંધર, સીમ એટલે ગુણની મર્યાદા ધરનારો એવો ભગવાન અચિંત્ય દેવ આ સિમંદર ભગવાન છે. એને સર્વ અર્થ સિદ્ધ થયા છે. એને અન્યના પરિગ્રહથી શું ફાયદો, શું પ્રયોજન? બીજી ચીજને શું કરવા અનુભવમાં લેશ? કેમ કે તારી પ્રભુતાનો પાર નથી. તું બાળક થઈને એમ માંગે મારે આ જોઈ તે જોઈ. તું પોતે ભગવાન આત્મા ત્રણે લોકનો નાથ છો. તારી પ્રભુતાની વાતો વાણીમાં ભલે પૂરી ન આવે, પરંતુ જેને દ્રષ્ટિમાં લીધો છે, અનુભવમાં લઈ લીધો, એને સર્વ અર્થની સિદ્ધિ થઈ ગઈ. એને અન્ય પરિગ્રહથી શું પ્રયોજન? ગુણગુણીના ભેદના વિકલ્પથી પણ શું પ્રયોજન? બાહ્ય પરિગ્રહ તો નહીં, રાગની આદિ પણ નહીં, પણ ભેદના વિકલ્પથી પણ શું પ્રયોજન? આવો ભગવાન આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક છે, અને પોતે ચૈતન્ય રૂપી ચિંતામણી હોવાથી એની અંદર એકાગ્ર થવાથી કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આવો અમૃત રૂપી ચિંતામણી રત્ન પ્રાપ્ત થવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છું. એને અન્યનું સેવન કરવાથી શું સાધ્ય છે? માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. આવો નિશ્ચય નહીંનો ઉપદેશ છે. આવો ભગવાન આત્મા જે અંદર બિરાજે છે એનું સ્મરણ કરી એમાં સાવધાન થઈ એનું આચરણ કર. એનાથી સર્વ અર્થની સિદ્ધિ થશે. પરની સાવધાની, પરનું આચરણ, પરના સ્મરણથી શું પ્રયોજન? આની અંદર પરની અંદર મારા ભગવાન આત્મા સિવાય સર્વ દ્રવ્ય પર છે. મારા સર્વ દ્રવ્ય મારા માટે પદ્રવ્ય છે. અરે અનંત અરિહંતો, અનંત સિદ્ધો, અનંત તીર્થંકરો મારા માટે પર છે. એના સ્મરણથી મને કોઈ મારું પ્રયોજન સિદ્ધ નહીં થાય. આ પ્રકારે 144 નંબરના કળશને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. 207 નંબરનો ગાથા જે આપણે પહેલા સંક્ષિપ્તમાં સમજી. તો આ 207 નંબરની ગાથાની ઉત્થાનિકાના રૂપમાં આ 144 નંબરનો કળશ હતો કે જ્ઞાનીને અન્ય પરિગ્રહનું શું પ્રયોજન. હવે આ ગાથામાં આ જ વાતને પુષ્ટિ કરે છે. તો સૌથી પહેલા એનું હરિગીત લઈ લો. 207 નંબરની ગાથા. પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય એવું કોણ જ્ઞાની કહે અરે, નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચય. પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો ઠકો કયો જ્ઞાની એમ કહે છે કે આ પદ્રવ્ય મારું છે? પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ, એટલે પરિગ્રહ એટલે ઓલા પરિગ્રહની વાત નથી. પરિગ્રહ એટલે સમસ્ત પ્રકારે ગ્રહણ, એટલે પકડમાં લીધો. જાણતો ઠકો કયો જ્ઞાની એમ કહે છે કે આ પદ્રવ્ય મારું છે, મારું દ્રવ્ય છે. લૌકિક સજ્જન પુરુષ પણ, લૌકિકની અંદર સજ્જન પુરુષ પણ લોક વ્યવહારમાં પર પદાર્થને પોતાનો નથી કહેતો. કોઈ પરના ઘરને પોતાનું ઘર નથી કહેતો. કોઈ બહારના સ્ત્રી કુટુંબ, પર સ્ત્રી કુટુંબ કબીલાને પોતાના નથી કહેતો. કોઈ પર બીજી દુકાનોને પોતાની દુકાન નથી કહેતો. લૌકિક સજ્જન પુરુષ પણ એના પર અધિકાર જમાવવાની ચેષ્ટા નથી કરતો. તો પછી અલૌકિક આત્મજ્ઞાની પુરુષ પરને કેવી રીતે પોતાનું માની શકે? પરને કેવી રીતે પોતાનું જાણી શકે? કેવી રીતે તેનું ગ્રહણ કરી શકે? અલૌકિક, ઓલો તો લૌકિક પુરુષની વાત હતી. આ ગાથાનો ભાવ આત્મજ્ઞાતિની અંદર, ટીકાની અંદર આચાર્ય અમૃતચંદ્ર દેવે એ રીતે સ્પષ્ટ કર્યો. જે જેનો સ્વભાવ છે, જે જેનો સ્વભાવ છે એ સ્વભાવ તેનો સ્વ છે, અને તે સ્વભાવનો સ્વામી છે. જે જેનો સ્વભાવ છે તે સ્વભાવ તેનું સ્વ છે, અને તે સ્વભાવનો તે સ્વામી છે. આ રીતે
સૂક્ષ્મ તીક્ષ્ણ તત્વદ્રષ્ટિના અવલંબનથી જ્ઞાની પોતાના આત્માને જ નિયમથી પોતાનો સર્વસ્વ જાણે, એટલે કે પરિગ્રહ જાણે છે. તેથી આ મારું સ્વ નથી, હું તેનો સ્વામી નથી એમ જાણીને પરદ્રવ્યનો પરિગ્રહ નથી કરતો, એટલે કે પરદ્રવ્યને પોતાનું નથી માનતો. આ ગાથાના સંદર્ભની અંદર બે વાતો ખાસ કરીને જાણવી જોઈએ, નહીં તો અર્થનો અનર્થ થઈ જાય એક વાતમાં. તો પહેલી વાત તો એ છે કે અહીં પરિગ્રહનો અર્થ મૂર્છા અથવા સંયોગી પદાર્થ નથી. જો એવો અર્થ કર્યો તો અર્થનો અનર્થ થશે. પરિગ્રહનો અર્થ પર પરિગ્રહનો, અહીં પર પરિગ્રહનો અર્થ પર પરિગ્રહની વાત નથી. પરિગ્રહનો અર્થ મૂર્છા નથી, સંયોગી પદાર્થ નથી. કારણ કે પોતાનો આત્મા સ્વયંને માટે ન તો સંયોગી પદાર્થ છે અને ન તો જ્ઞાનીને તેમાં મૂર્છા હોય છે. અહીં તો પરી એટલે ચારે તરફથી સમસ્ત પ્રકારે, અને ગ્રહ એટલે ગ્રહણ કરવું, એટલે કે કોઈ વસ્તુને ચારે તરફથી સમસ્ત પ્રકારથી ગ્રહણ કરવી, એ જ પરિગ્રહ કહેવાય. આત્મા પોતાના આત્માને ચારે તરફથી ગ્રહણ કરે છે, એને ગ્રહણ કરતો રહે, શુદ્ધિની વૃદ્ધિ કરતો રહેશે. તેથી એમ કહેવામાં આવ્યું, નિજ આત્મા જ આત્માનો પરિગ્રહ, નિજ આત્મા જ આત્માનો પરિગ્રહ છે. પોતાના આત્માને જ નિજ રૂપથી જાણવો, પોતાના આત્માને જ નિજ રૂપથી માનવો અને પોતાના આત્માને ચારે તરફથી ગ્રહણ કરવો, એનું નામ પરિગ્રહ કીધું. બીજી વાત, આ પહેલી વાત. બીજી વાત એ કે સ્વની સીમામાં પોતાનું આત્મદ્રવ્ય, સ્વની સીમાની અંદર શું શું આવે? પોતાનું આત્મદ્રવ્ય અને તેની અંદર વિદ્યમાન અનંત ગુણો, અને તે ગુણોની આત્મ સન્મુખની નિર્મળ પર્યાયો જ આવે છે, વિકારી પર્યાય નહીં આવે. આની અંદર પોતાનું દ્રવ્ય, એની અંદર રહેલા અનંત ગુણો, એ જે એની પ્રજા છે, અને એ ગુણોની આત્મ સન્મુખ, સ્વસન્મુખની નિર્મળ પર્યાય જ આવે છે. વિકારી પર્યાયો અથવા સંયોગી પદાર્થો નથી આવતા. આ બે વાતને ધ્યાન રાખવા. પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ પણ જોઈ લે. પ્રશ્ન થયો, શું આત્માને આત્માનો પરિગ્રહ હોય છે? તો પૂજ્ય ગુરુદેવશ્રી કે હા, કારણ કે જ્ઞાનીએ આત્માને ગ્રહણ કર્યો છે ને, ચારે તરફથી એને ગ્રહણ કર્યું. એટલે જ્ઞાનીએ એક પોતાના નિજ આત્માને ચારે બાજુથી ગ્રહણ કરીને રાખ્યો છે. આત્માને તો એકમાત્ર પોતાના આત્માનો પરિગ્રહ છે, બીજો કોઈ પરિગ્રહ નથી. તો મુમુક્ષ એમ કે શ્રોતા, અમે તો એક આ નવો પરિગ્રહ સાંભળ્યો. અમે અત્યાર સુધી પૈસા આદિ, વૈભવ આદિ, સ્ત્રી કુટુંબ કબીલા આદિ એ વગેરેને પરિગ્રહ માનતા હતા. આપણે લોકિકમાં પણ સાંભળી છે, આને બધો પરિગ્રહ છોડ્યો, કુટુંબ છોડ્યું, કબીલા છોડ્યા, દીક્ષા લે ને અન્ય જૈન મતમાં. ખરેખર તો એ તારા હતા જ નહીં. તારા હોય તો તારે છોડવાની, તે ગ્રહણ જ નથી કર્યો તો છોડવાની ક્યાં વાત આવે? પરંતુ એમ માને, મેં આ છોડ્યું, કુટુંબ કબીલા છોડ્યા, મેં પૈસા છોડ્યા. ખરેખર તો એ સંબંધી મમતાને છોડવાની, રાગ દ્વેષ આદિ એનાથી નિવૃત્તિ લેવાની છે. તો આ તો એક નવો પરિગ્રહ સાંભળો. તો કે તમારી, પૂજ્ય ગુરુદેવશ્રી કે તમારી માન્યતાની બલિહારી છે. આ નવો નથી. અનાદિકાળથી આત્માને તો એક આત્માનો જ પરિગ્રહ છે. પૈસા, હીરા, મોતી, માણેક આ બધી પૂતગલનો પરિગ્રહ છે. પર છે તે આત્માનો પરિગ્રહ કેવી રીતે હોઈ શકે? કારણ કે વાસ્તવમાં તો તેને ગ્રહણ કરી શકતો જ નથી. આપણે પૈસાને થોડા ગ્રહણ કરી શકીએ. પૈસો પૈસાને કારણે, અને જાય એ પૈસો પૈસાને કારણે. એ એની યોગ્યતાથી આવે, એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને આવે ત્યારે બહારની બાજુ પુણ્ય કર્મ નિમિત્ત રૂપે છે. અને જ્યારે જાય છે ત્યારે પોતાની યોગ્યતાથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને જાય છે ત્યારે પાપ કર્મ નિમિત્ત રૂપે હોય છે. તું ગમે એટલા એને ભેગા કરવાના પ્રયત્નો કર, તું ગમે એટલા એને બચાવવાના પ્રયત્ન કર, એ જવાનું એક ઠાપટ લાગશે તો ચાલ્યું જશે. તું એને ગ્રહણ કરી શકતો જ નથી, તો તે પરિગ્રહને ભ્રમથી તે ભૂલીને પોતાનો માની રહ્યો. બ્રહ્મા શું? ને બ્રહ્મા પડીને તે એને પોતાનો માની રહ્યો છે.
અને એનો પોતાનો માનીને એને ટકાવવાના પ્રયત્નો કરે, એમાં ને એમાં આ મનુષ્ય પર્યાય વ્યર્થ ચાલી જાય છે. જેને આવો હું પોતે જ્ઞાનાનંદ સ્વભાવી છું, આ રીતે જેને અંતરમાં આત્માની પકડ થઈ ગઈ છે, એને આ પોતાનો આત્મા જ પરિગ્રહ છે. જેને અંતરમાં આત્માની પકડ થઈ ગઈ છે, જેને સ્વભાવને દ્રષ્ટિમાં લેતા એની પર્યાયમાં તેની પ્રાપ્તિ થઈ ગઈ છે, પર્યાયમાં એ સુખની પ્રાપ્તિ થઈ ગઈ છે, સ્વરૂપાચરણ ચારિત્ર જેને પ્રાપ્ત થયું છે. એ તો પ્રથમ ભૂમિકાની વાત છે સગન્ય અંતરાત્માની. એને પણ પોતાને આત્માનો જ એને પરિગ્રહ છે. જો ભરત ચક્રવર્તી એને 6 ખંડનું રાજ્ય હતું, તો એ સમયે પણ 6 ખંડને જીતવાને એ પોતાના અખંડ આત્માને સાધતા હતા. 6 ખંડ ભરતના, 5 મલેશ અને 1 આર્યખંડ. આ ચક્રવર્તી, અર્ધ ચક્રવર્તી 3 ખંડના. આ 6 ખંડનું એને રાજ્ય હતું. 5 મલેશ અને 1 આર્ય. એને 96,000 રાણી છે ને, 32,000 રાણી ક્યાંની? આર્યખંડની. 32,000 મલેશ ખંડની, 32,000 વિદ્યાધર જાતિની. વિદ્યાધ પર્વત ઉપર જે વિદ્યાધરો વસે છે, 32,000 એની. ટોટલ આવી 96,000 તો રાણીઓ હોય છે. એનો મિત્ર કોણ હોય છે? ભરત ચક્રવર્તી. બધા ચક્રવર્તીની વાત છે. કોણ હોય એનો પરમ મિત્ર? લૌકિકની અપેક્ષા. બાકી તો પરમ મિત્ર પોતાનો ભગવાન આત્મા હોય, અનુભવીને. કોણ હોય છે? નહીં. બોલો છાયા. બહુ આવે, બધી પ્રથમાન યોગમાં પણ આવે, બધી કોઈ પણ પ્રાથમિક તમે કોઈ પણ શાસ્ત્ર લો એમાં પણ આવે. સ્વધર્મ ઇન્દ્ર એક હિંચકા ઉપર બેસીને બે, તો બહુ જ આવે, ઘણા બધું શરૂઆત. આ તો એકદમ સ્વધર્મ ઇન્દ્ર એનો પરમ મિત્ર હોય છે. જે ક્યાંનો દેવ છે? પ્રથમ સ્વર્ગનો, દક્ષિણ બાજુના ઇન્દ્ર છે, અને પ્રતિ ઇન્દ્ર ઈશાન. તો દક્ષિણ બાજુના સ્વધર્મ ઇન્દ્ર એનો પરમ મિત્ર, 32 લાખ વિમાનનો ધણી છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં બહુ આવે, 32 લાખ વિમાનનો ધણી એવો સ્વધર્મ ઇન્દ્ર પણ જેની પરમ મિત્ર હોય છે, એવો ચક્રવર્તીની વાત કરતા હોય છે. 32 લાખ વિમાનનો સ્વામી, સ્વર્ગનો ઇન્દ્ર જેનો મિત્ર હતો, તો પણ એના અંતરમાં નિર્ણય એટલો બધો દ્રઢ હતો કે મારો આત્મા જ જ્ઞાનાનંદ સ્વભાવી, મારો આત્મા જ મારો પરિગ્રહ છે. સ્વધર્મ ઇન્દ્ર પણ એક અવતારી છે. ચક્રવર્તી બધા મોક્ષે નથી જતા. ચક્રવર્તી અમુક સ્વર્ગમાં ગયા, અમુક મોક્ષે ગયા, અને અમુક નરકમાં પણ ગયા. શુભમ અને બ્રહ્મદત્તની વાત આવે છે ને, એ નરક ગતિમાં પણ છે. શેમાં? 63 સલાકા પુરુષમાં નિયમથી મોક્ષે જશે, પરંતુ અત્યારે તો નરકમાં ગયા. કઈ નરકમાં જાય? ત્રીજી નરકે જાય. નહીં જયંતિભાઈ, કઈ નરકે જાય? 7મી નરકે. નિયમથી 7મી નરકે જાય. 33 સાગરોપમનું આયુષ્ય. બ્રહ્મદત્તની તો પૂજ્ય ગુરુદેવજી એક પ્રવચનમાં આવે, એને 700 વર્ષનું ચક્રવર્તી કંઈક પદ હતું કે એટલું રાજ્ય હતું. તો એમને આખા હેમંતભાઈનું નામ લઈને બોલે, હેમંત કહીને. હેમંતે આખી ગણતરી કરીને કીધેલું, લગભગ હેમંતભાઈનું નામ છે. તો એક એ જે ચક્રવર્તીનું જે હતી સેકન્ડો એના ફળ સ્વરૂપે કેટલા વર્ષો 7મી નરકનું આયુષ્ય ભોગવે છે. જે ચક્રવર્તી પદમાં પોતાના આત્માના ભાન વગર એ મરણ પામે તો એ નિયમથી 7મી નરકે જાય છે. જશે પછી ક્યાં? મોક્ષે. પરંતુ અત્યારે તો 7મી નરકે. વિચાર કરો, 33 સાગરોપમ એટલે કેટલું મોટું થઈ ગયું.
એક સાગરોપમમાં એક પૂર્વની અંદર 70,56,000 કરોડ વર્ષ, એવા તો પૂર્વ, એવા સંખ્યાત પૂર્વ, એમ કરતા કરતા સાગરોપમ આવે, એવા 33 સાગરોપમ કેટલી 24 ચાલી જશે. અને પછી 7મી નરકમાં નીકળીને જે પર્યાય મળે છે ને ક્રૂડ તિર્યંતની, એમાં પણ સમ્યક દર્શન નથી પ્રાપ્ત થતું. પછી જે કોઈ પર્યાય મળશે ત્યાં એને સમ્યક દર્શન પ્રાપ્ત થઈને એના ભાવ અનુસાર એ પોતાનું કલ્યાણ કરી લે, કેમ કે એનો અર્ધપૂતગલ કિંચિત નિત્યમ અર્ધપૂતગલ પરાવર્તનથી વધારે પરિવર્તન નથી હોતું. તો આવો ચક્રવર્તી એનો મિત્ર એક અવતારી સૌધર્મ ઇન્દ્ર, સચી ઇન્દ્રાણી પણ એક અવતારી, દક્ષિણ બાજુના બધા ઇન્દ્રો એક અવતારી છે. તો કે 32 લાખ વિમાનનો સ્વામી, સ્વર્ગનો ઇન્દ્ર જેનો મિત્ર હતો, છતાં પણ એક પોતાનો ભગવાન આત્મા, એનો નિર્ણય એટલો બધો દ્રઢ હતો ચક્રવર્તીનો કે પોતાનો આત્મા, આ ભરત ચક્રવર્તીની વાત છે, મારો આત્મા જ મારો પરિગ્રહ છે. આ ચક્રવર્તી પદ, 100 ખંડનું રાજ્ય, આ મિત્રો, આ રાણીઓ અને તેમના પ્રત્યે થતો રાગ એ મારી વસ્તુ નથી, હું તેનો સ્વામી નથી. આપણે કહીએ ને જ્ઞાની ને ધર્મી ને રાગનો રાગ નથી, રાગનો રાગી નથી, એનો માલિક નથી, એનો સ્વામી નથી. આત્માનું જ્ઞાન અને આનંદ જ અસલી, અકૃત્રિમ અને સ્થિર રહેવા વાળો સ્વભાવ છે. તેના અંતરમાં જ્યાં દ્રષ્ટિ થઈ તો એ જ પર્યાયમાં તે જ્ઞાન અને આનંદની નિર્મલ દશા પ્રગટ થઈ ગઈ, અને આ નિર્મલ પર્યાય જ એ જ પોતાનો સ્વ છે. દ્રવ્ય ગુણ અને તેની નિર્મલ પર્યાય જ આત્માનું સ્વ છે, અને તેનો સ્વામી સ્વયં ધર્માત્મા, ધર્મી, જ્ઞાની જીવ, સાધક જીવ છે. આત્માની અંદર અનંત શક્તિઓ છે, એમાંની એક કઈ શક્તિ બોલો? આને અનુલક્ષીને સ્વસ્વામી સંબંધ શક્તિ. આ શક્તિનું કારણ જે ત્રિકારી શુદ્ધ દ્રવ્ય, તે હું છું. ત્રિકારી પૂર્ણ શુદ્ધ ગુણ મારું સ્વરૂપ છે, અને તેની જ જે નિર્મલ શુદ્ધ સ્વભાવ પર્યાય પ્રગટ થાય છે એ પણ મારું સ્વ છે. એટલે કે પોતાનું શુદ્ધ દ્રવ્ય ગુણ અને શુદ્ધ પર્યાય એ મારા પોતાના સ્વ છે, અને ધર્મી આત્મા તેનો સ્વામી છે. આ રીતે આ ગાથામાં એમ કહેવામાં આવ્યું કે જ્ઞાની જીવ પોતાના આત્માને છોડીને કોઈ અન્ય પદાર્થને પોતાના નથી જાણતો. એની અંદર અનંત અરિહંત પરમાત્માઓ આવી ગયા, અનંત સિદ્ધ ભગવંતો આવી ગયા, અનંત પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષો આવી ગયા, અનંત આચાર્યો આવી ગયા. તો એ પોતાના આત્માને છોડીને કોઈ અન્ય પદાર્થને પોતાના નથી જાણતા, પોતાના માનતો નથી, તે તેને પર જ માને છે. ભલે વિનય વિવેક રૂપે આવે એનો ભાવ, પરંતુ અભિપ્રાયમાં પડેલું છે કે આ હું નથી, આ મારું દ્રવ્ય નથી, આ પરદ્રવ્ય છે. એના પ્રત્યેનો રાગ એ કસાય છે, દુઃખનું કારણ છે. એ એનાથી છૂટવા પોતાના દ્રવ્ય સ્વભાવના જોરે પોતાના પુરુષાર્થને સન્મુખ પ્રબર કરીને તેને તોડવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારે આ 207 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે છે, એટલે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એ ગાથાને આપણે આવતીકાલે લઈશું. એ પહેલા એક નાનો એવો ક્વેશ્ચન છે, એ લઈને આજનો સ્વાધ્યાય પૂરો કરી. આને અનુલક્ષીને પૂજ્ય ગુરુદેવશ્રીને પણ પ્રશ્ન થાય છે કે શરીર તારું નહીં, તમે એમ કહો છો શરીર તારું નથી, રાગ પણ તારો નથી, પણ અમારે આખો દિવસ કામ તો આ બેની સાથે જ રહેશે, શરીર સાથે અને રાગ સાથે. જવાબ આપે, શરીર તો એના કારણે ષષ્ઠકારકથી સ્વતંત્ર પરિણમે છે. પોતાના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણને કારણે ષષ્ઠકારકથી સ્વતંત્ર પરિણમે છે, અને રાગ પણ એના કારણે ષષ્ઠકારકથી પરિણમે છે. આપણે તો બેના કેવા છીએ? માત્ર ને માત્ર જાણનાર છીએ. એક સમયમાં પર્યાય ષષ્ઠકારકથી
સ્વતંત્ર પરિણમે છે. દ્રવ્યને કારણે પણ નહીં, પૂર્વ પર્યાયના વ્યયને કારણે ઉત્તર પર્યાય પરિણમે એમ પણ નથી. દરેક પદાર્થની પર્યાય દરેક સમયે દરેક ક્ષણે ષષ્ટકારકથી સ્વતંત્રપણે જ પરિણમે છે. આ વસ્તુની સ્થિતિ છે. આવું તત્વ આખું જ્ઞાયક ભાવથી ભરેલું છે. એ જાણવા સિવાય શું પ્રયોજન? એ જાણવા સિવાય શું કરે એ તત્વ? એ ખાલી જાણવા દેખવાનું કામ કરે. અને તારે એ જાણવાનું જ પ્રયોજન છે. અને તું તારા સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતો તારા સર્વ અર્થ સિદ્ધ થઈ જાય, પ્રયોજન સિદ્ધ થઈ જાય. તો પછી તારે પદ્રવ્ય તરફની સાવધાની, પદ્રવ્ય તરફનું વિકલ્પ આદિ એનાથી શું પ્રયોજન? એનું સ્મરણ કરવાનું શું પ્રયોજન? માટે ઘણા સમય પહેલા એક બીજા બેને પ્રશ્ન કરેલો કે સુરેન્દ્રનગરની અંદર કે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી તો ઓલા અમને કીધું અધર્મ છે, તો ઓલા સમજ્યા નહીં. તો આ અપેક્ષા એ અધર્મ છે. એનાથી શું પ્રયોજન? આત્મધર્મ નથી. તો કે જો એને સીધું પકડમાં લઈ લે તો કે આ તો કેવા પૂજ્ય ગુરુદેવસિંહ નાનું કે આને અધર્મ કે અધર્મ એટલે એ આત્મધર્મ નથી. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી 17-18 કાંઠામાં આ જ વાત કરી એની અંદર લીન થઈ અને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર પૂર્ણતા પ્રાપ્ત કરી અને શાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જય. બોલો જીનવણી સ્તુતિ. હું બોલું? બોલો. जिना देश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुता नमो लोक माता दुराचार दूने हरा शंकराने नमो देवी वागेश्वरी जैनवाने नमो देवी वागेश्वरी जैनवाने નમરેણ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વજણમ નમો લય સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલે પંતો ધમો લોકોટમાં ચતારી શ્રમ ભોજામી અરિહંતે શ્રમ ભોજામી સિદ્ધે શ્રમ ભોજામી શાહુ શ્રમ ભોજામી કેવલે પંતો ધમો શ્રમ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમજય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.